અરવલ્લીની કીડીમાળાની રક્ષા માટે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે। અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કરોડો વર્ષોથી અરવલ્લી પર્વતમાળા ગુજરાતના પર્યાવરણની કરોડરજ્જુ સમાન છે, પરંતુ તાજેતરના નીતિગત ફેરફારો પછી તેના અસ્તિત્વ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। અરવલ્લી પર્વતની નવી વ્યાખ્યા મુજબ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતો ડુંગર જ અરવલ્લી પર્વતની શ્રેણીમાં આવશે। તેને લઈને કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો છે। અરવલ્લી વિસ્તારને સંરક્ષણમાંથી બહાર કાઢવાની કાર્યવાહી ચિંતાજનક છે તેવું કોંગ્રેસનું કહેવું છે। સરકાર અરવલ્લી બચાવવા મુદ્દે ગંભીર નહીં બને તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે જે સુપ્રીમ કોર્ટની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે 100 મીટરથી ઓછી હોય તેવી અરવલ્લીની ગિરિમાળાઓ એ અરવલ્લી ગણાય નહીં, એની સામે અમારો સખ્ત વિરોધ છે। આ અરવલ્લી બચાવો અભિયાનની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ। ગામે ગામ જઈ લોકોમાં પણ જાગૃતિ લાવીશું, કારણ કે અરવલ્લીની હારમાળા જો ખતમ થશે તો રણ પ્રદેશ પણ વધશે। અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજી છે એ શામળાજીનું મંદિર પણ અરવલ્લીની ગિરિકંદરાઓમાં ગણાય છે। દેવરાજ ધામ પણ ત્યાં છે। માજુમ, મેસો અને વાત્રક ડેમો એ પણ અરવલ્લીની હારમાળાઓના કારણે એ ડેમો બનેલા છે। આ જો નદીઓ જીવિત હોવાનું એકમાત્ર કારણ હોય તો અરવલ્લીની હારમાળા છે। રણ પ્રદેશ અટકાવવાની પણ વાત છે। આદિવાસી સમાજ એ પણ મોટે ભાગે આ અરવલ્લી જિલ્લાની જે અરવલ્લીની હારમાળાઓ છે ત્યાં પોતાનું પશુપાલન પણ કરે છે અને અરવલ્લી જિલ્લાની અંદર મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોય ત્યારે જો અરવલ્લી નહીં બચે તો ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ બંધ થશે, કારણ કે અરવલ્લીમાં કોઈ મોટો ઉદ્યોગ પણ નથી। એટલે આજે અમે સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે અરવલ્લી બચાવ માટે અમે પ્રકૃતિ પ્રેમીઓનો પણ સંપર્ક કર્યો છે। પક્ષાપક્ષીથી દૂર રહી અને આ અરવલ્લી અભિયાન જે ચલાવ્યું છે એની અંદર અમે ખેડૂતોને પણ જોડવાના છીએ। આદિવાસી સમાજ અને બીજા બધા ઘણા બધા સમાજ, સાધુ સંતોએ પણ અમને ટેકો આપ્યો છે। ત્યારે અમે બધા સાથે મળી આગામી દિવસોમાં આ અરવલ્લી બચાવની ઝુંબેશ પૂરજોશમાં કરીશું અને નિર્ણય જો સુધી નહીં ખેંચાય ત્યાં સુધી અમે તમામ પ્રયત્નો હાથ ધરી અને આ આંદોલનો ચલાવીશું। અરુણભાઈ, બીજા પણ આવેદનપત્ર આપવામાં કયા આવેદનપત્ર આપવામાં? બીજા આવેદનપત્રો આ અરવલ્લી જિલ્લો જુદો પડ્યા પછી અરવલ્લીની અંદર 7 કચેરીઓ એવી છે કે જે હજી સુધી પણ ચાલુ થઈ નથી। 1 દશકો વીત્યો છતાં પણ કચેરીઓ ચાલુ નહીં થઈ, એ તાત્કાલિક ચાલુ કરવામાં આવે એનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાથે સાથે આ જિલ્લો જુદો પડ્યો છે ત્યારે મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ મોડાસા શહેરમાં એક પણ જાહેર રસ્તા ઉપર નથી, માત્ર નગરપાલિકાની સામે એક મૂકવામાં આવ્યું છે। એની રીતે અમે આજે કલેક્ટરશ્રીને પણ કહ્યું છે, ચીફ ઓફિસરને પણ આવેદનપત્ર આપીને અમે જણાવ્યું છે કે ભાઈ તમે મોડાસા શહેરના, કારણ કે જિલ્લાનું મથક છે એટલે તમે મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ જાહેર માર્ગ ઉપર મૂકો, અથવા તમે જો અમને જગ્યા ફાળવશો તો અમે અરવલ્લી કોંગ્રેસ પરિવાર તરફથી પણ અમારા સ્ટેચ્યુ ત્યાં મૂકીશું, એનું પણ અમે આવેદનપત્ર આપીશું।